તો હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. તો હું તો તમારો મિત્ર રવિ ઠાકોર. તો ગાઈસ, ફરી મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. ગાઈસ, આજનો વ્લોગ આપણો એવો છે કે આજે મારી ભાઈને એમના ઘરે મૂકવા જવાનું છે વડતાલ. તો જોવા માટે બનાવેલો આપણા વ્લોગમાં, કેમ કે આજે વડતાલનો તમને નજારો બતાવીશ બધું. તો રેડી રહેજો ને હમણાં વ્લોગ આપણા જોતા રહેજો. તો બન્યા વ્લોગમાં જોવા માટે પણ રેડી થઈ ગયા છે. તો નીકળું જ છું જવા માટે. તો ગાઈસ, જવા માટે રેડી થઈ ગયો, પણ આપણો વિવલો જો ડ્રાઈવર પણ આવી ગયા છે. હવે આ ચેડે થાય છે અત્યારે તો હંગાત આવવા માટે. એને ખબર પડી જાય કે પપ્પા ક્યાંક જાય છે. નવા કપડાં પહેરાય એટલે ખબર પડી જાય એના. જો વિવો ક્યાં જવાનું? નહીં જવાનું યાર, ઉતર. ક્યાં જવાનું? નહીં આવવાનું તાર, મારા જવાનું હોય. ભાઈને મૂકવા જવું બેટા. જો માનતો નથી. વડતાલ જવા નીકળી ગયા છે. જો આપણે ફોઈ પણ આવી ગયા છે અને વડતાલ જવા નીકળી જાય. વરસાદ પણ બહુ ચાલુ છે અત્યારે. તો ગાઈસ, આપણે ફાઇનલી ફોઈના ઘરે પહોંચી ગયા છે અને ચા બા પણ પી લીધી. તો અત્યારે મોટું પટલું જોઈએ છે બેઠા બેઠા. ફોઈનું ઘર છે આપણું. અહીંથી નીકળીને પછી જઈશું વડતાલ મંદિરે. વડતાલ મંદિરે દર્શન કરી બીજું ઘરે માટે. તો ગાઈસ, વડતાલ મંદિરે પહોંચી ગયા છો. જો આ વડતાલ મંદિર છે. તો આપણે અંદર દર્શન કરવા જઈએ છીએ. તો ચલો આપણે દર્શન કરવા જઈએ છીએ અંદર. આજે પણ તમને દર્શન થઈ જશે, કેમ કે મંદિરમાં આટલી ભીડ નથી એટલે બધી. બહાર જવાનો રસ્તો છે અહીંથી. હા ચાલો ઉપર જઈને આવો ફટાફટ. જમીન વરસાદ અંદર કે હા આજે ભીડ એટલા માટે નથી કેમ કે હજુ 12 વાગ્યા નથી એટલે મંદિર પણ દૂર જ છે. તો દર્શન કરી લીધા આપણે. ચલો હવે નીકળીશું. ગાઈસ, ફાઇનલી આપણે ફાઈનલ મૂકીને આવી ગયા છે અને કપડા બપડા પણ ચેન્જ કરી દીધા છે. તો ગાઈસ, આપણો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છે. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આપણા વ્લોગ આવવાના જોતા રહેજો. જય માતાજી, દ્વારકાધીશ.